ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચેપ્ટર 2ના જી નીટના લેક્ચરમાં બીજા લેક્ચરની અંદર આપણે એક લેક્ચર જોઈ ગયા ચેપ્ટર 2નો, અને આજે બીજા લેક્ચરમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. નિયમિત લેક્ચર જોતા રહેજો મિત્રો, જે કાંઈ એમસીક્યુ સોલ્વ કરવા વ્યવસ્થિત સમજો અને એના જેવા બીજા એમસીક્યુ પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતું રહેવું, બરાબર છે? તો આપણે તમને જે પીડીએફ મોકલાવી છે મુજબ એમસીક્યુ નંબર 195, બરાબર છે. ખાસ કરીને ક્યાંક સુધારો મિત્રો એમાં હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો હું કહું છું એ ખાસ સુધારતા રહેજો. દાખલા તરીકે અત્યારે એમસીક્યુ નંબર 195માં હું રકમ વાંચું છું ને એક થોડોક નાનો એવો સુધારો છે. આકૃતિમાં C1 બરાબર C, C2 બરાબર 2C, C3 બરાબર 3C અને C4 બરાબર C4 એમાં આવ્યું છે 4C. શું કરી નાખો? C4 બરાબર 4C. રેડી છે? તો C2 અને C4 પરના વિદ્યુત ભારનો ગુણોત્તર ખાલી જગ્યા થાય ઓપ્શન આપ્યા છે 4/7, 3/22, 7/4 અને 22/3. આમ તમને પરિસ્થિતિ આપી છે, બરાબર. સિમ્પલ પરિપથ જ છે. આ C1, C2, C3 અને C4 અને અહીંયા આપ્યો છે વોલ્ટેજ V, બરાબર છે. અહીંયા સમજો સ્પષ્ટ છે કે C1 બરાબર C, C2 બરાબર 2C, C3 બરાબર 3C, C4 બરાબર 4C. આપણો પ્રશ્ન છે C2 અને C4 મતલબ Q2/Q4 બરાબર ખાલી જગ્યા અથવા ક્વેશ્ચન માર્ક. તો અહીંયા સમજો મિત્રો કે C4 ઉપર તો સીધા વોલ્ટેજ લાગે, બરાબર. એટલે C4 પણ વીજભાગ Q4 એટલે તો સીધો C4 × V તો સ્પષ્ટ દેખાય છે. તો અહીં C4 પરનો વીજભાર Q4 એટલે સીધું હું લખાય C4V, પણ C4 એટલે શું છે 4C, તો 4CV સમીકરણ 1 એટલે Q4 તો આપણે મળી ગયું. હવે Q2 કઈ રીતના ગોતીએ છીએ? તો હવે C1, C2, C3 એ કેમાં છે? શ્રેણીમાં હોવાથી એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે નક્કી કરી. તો કેપેસિટન્સ ધારો કે C' હોય તો શ્રેણી માટે સૂત્ર શું હોય? 1/C' બરાબર 1/C1, C2 અને C3. તો આપણા માટે થાય 1/C, 1/2C, 1/3C. તો લસા કેટલો થાય? 6C, 6C. તો અહીંયા 6 વડે ગુણવું પડે, અહીંયા 3 વડે ને અહીંયા 2, તો છેદમાં 6C. તો 6 ને 3 9 ને 2 11/6C. તો આ 1/C' છે. તો માટે C' બરાબર 6C/11, બરાબર. આવી આપણે કિંમત મળે કેનું? આ ત્રણનું સમતુલ્ય આપણે આટલું મળે. હવે શ્રેણીમાં વીજભાર કેવા હોય? સમાન. તો હવે શ્રેણી જોડાણમાં વીજભાર સમાન હોવાથી એનો મતલબ તમે Q1 ગણો કે Q2 ગણો કે Q3 ગણો, ત્રણેય સમાન હોય. પણ એ સમાન કેટલા હોય? તો CV સૂત્ર Q બરાબર CV, પણ ECQ લેવાનું, ત્રણેયનું સમતુલ્ય એટલે C'V જેટલા સમાન હોય. તો C' એટલે 6C/11 × V. આ સમીકરણ નંબર 2. તો ટૂંકમાં આપણને Q2 મળી ગયો અહીંયા. તો માટે C2 અને C4 ના વીજભારનો ગુણોત્તર આપણે પામ્યો છે, એટલે Q2/Q4 આપણે જોઈ છે. તો Q2 એટલે આપણા માટે 6CV/11 અને અહીંયા થઈ ગયું હતું 4CV. તો CV કેન્સલ, 3 દુ 6, 2 4 અને આ 2 ને 11 બે છેદ જ ગણાય. 11 દુ 22. તો જવાબ શું આવે? 3/22. એનો મતલબ કે ઓપ્શન બી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી?
જો ત્યાર પછી 195 એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરીને બેટરીથી દૂર કરી તેની પ્લેટોને અવાહક હેન્ડલની મદદથી એકબીજાથી દૂર લઈ જતા તેમની વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા. તો જો કેપેસિટરને ચાર્જ કરી નાખો પછી બેટરી દૂર કરી નાખો એટલે પ્લેટ ઉપરનો વીજભાર તો એમનેમ રહે. પછી તમે બે પ્લેટને દૂર લઈ જાઓ તો ડી વધે મિત્રો. બરાબર છે. તો અહીં ઓપ્શન આપ્યા સ્થિતિમાન માટે કે બદલાશે નહીં, શૂન્ય બનશે, વધશે અને ડી ઘટશે. બરાબર છે. તો એક વસ્તુ સમજો કે કેપેસિટરને બેટરીથી ચાર્જ કરી બેટરી દૂર કરી લેતા પ્લેટ પરનો વીજભાર અચળ રહે. વીજભારનું જો પૂછ્યું હોય તો અચળ રહે. હવે પ્લેટને દૂર કરતા ડી વધે. બરાબર. હવે તમે પ્લેટને દૂર કરો ડી વધે માટે સી બરાબર એપ્સિલોન 0 A/D મુજબ સી ઘટે. તો શું થયું ભાઈ કે વીજભાર ક્યુ એ અચળ, સી ઘટે તો માટે સી બરાબર સૂત્ર શું હોય ક્યુ અપોન વી. તો આ અચળ, આ ઘટે તો આ વ્યસ્તપ્રમાણમાં હોય એટલે કે વી ચલે છે 1/c વ્યસ્તપ્રમાણ થયું ને. તો માટે શું થાય વી વધશે એટલે ઓપ્શન શું આવશે વધશે. 196 બરાબર. સોરી આ જ 196 તો મિત્રો આગળ કર્યું તો 195 તો 196 હવે 197. આકૃતિમાં 2L અંતરે આવેલા બિંદુઓ એ અને બી પર બિંદુવત વીજભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આવેલા છે. સી એ AB નું મધ્ય બિંદુ છે તો પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુત ભારને CRD અર્ધવર્તુળાકાર માર્ગે લઈ જતા થતું કાર્ય. બરાબર. ઓપ્શન આપ્યા છે QQ અપોન 2πε0L, QQ અપોન 6πε0L, QQ બરાબર માઇનસ QQ અપોન 6πε0L અને ડી QQ અપોન 4πε0L. બરાબર. તો પરિસ્થિતિ આમ છે કે ભાઈ આ એ અને આ બી. બરાબર. અહીંયા કોઈ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ માં પૂછશો. બરાબર. અહીંયા પ્લસ ક્યુ છે એ અને બી પર અનુક્રમે એટલે પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ. આનું અંતર 2L બરાબર. આનું મધ્ય બિંદુ સી એટલે આ અંતર L ઓલું L. હવે સી પરથી પ્લસ ક્યુ વીજભારને આમ અર્ધવર્તુળાકાર માર્ગે આમ લઈ જાય. બરાબર. અને આ કોઈ ડી બિંદુ આ માર્ગે આપણે એને લઈ જવાનું હોય. હા. તો એના માટેનું કાર્ય આપણને પૂછ્યું છે. ક્લિયર થાય. હજુ મિત્રો આપણે જો કોઈ પણ વીજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવાનું કાર્ય એટલે સૂત્ર શું કે વિદ્યુતભાર ગુણાકારમાં એ બે બિંદુનો સ્થિતિમાનનો તફાવત. અને એમાં નિયમ છે કે અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ. તો પહેલાં સમજો કે અહીં બંને પ્લસ ક્યુ બંને પ્લસ એટલે બંને ક્યાં પ્લસ ક્યુ બરાબર. અહીં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને લીધે સી બિંદુ પાસે સ્થિતિમાન આપણે ગણીએ. બરાબર. એને વીસી કહી દો તો આને કારણે કે ક્યુ અપોન એલ પ્લસ આને કારણે શું થાય કે માઇનસ ક્યુ અપોન એલ. કારણ કે માઇનસ વીજભાર છે સ્થિતિમાનમાં તો માઇનસ માઇનસ લખવું પડે. તો પ્લસ માઇનસ ઉડી જાય જવાબ શું થાય શૂન્ય. એટલે આનું સ્થિતિમાન તો શૂન્ય થયું. તે જ રીતે ડી બિંદુ પાસે જ્યાં લઈ જવું છે સ્થિતિમાન તો ડી બિંદુ પાસે આ જ બે વીજભારને કારણે સ્થિતિમાન કેમ ગણાય. તો આ પ્લસ ક્યુને કારણે અંતર કેટલું થાય મિત્રો. જો આ એલ ત્રિજ્યાનું જ અર્ધવર્તુળાકાર એટલે આ અંતર એલ જ હોય.
तो आने कारणे कुल अंतर 3L थयुं एटले शुं लखवुं पड़े KQ अपॉन 3L प्लस K माइनस Q अपॉन L कारण के અહીંથી તો અંતર L જ છે ને હવે તો શું થઈ જાય 3 એટલે KQ अपॉन 3L माइनस KQ अपॉन L तो 3 નો લસા લ્યો 3L શું થાય લસા તો 3 વડે ગુણો તો 1 ઓછા 3 એટલે ઓછો માઇનસ 2KQ अपॉन 3L तो માટે प्लस Q ने C થી D સુધી લઈ જવા કરવું પડતું કાર્ય तो सूत्र શું હોય જે કંઈ વીજભાર છે પ્લસ Q અંતિમ બિંદુ VD માઇનસ VC તો Q આ થશે માઇનસ 2KQ अपॉन 3L ઓલું થઈ ગયું 0 અને આપણો જવાબ આવે માઇનસ 2QQ अपॉन આને 4πε0 કરી નાખી કારણ કે આપણે ε0 ના ફોર્મમાં જવાબ આપ્યો અને આ 3L તો છે જ રેડી તો 2 દુ 4 અને 2 થાય 3 દુ 6 तो माइनस KQ अपॉन 6πε0L तो माइनस KQ अपॉन 6πε0L मतलब विकल्प सी ओके स्क्रीनशॉट लई लेजो रेडी जो ત્યારબાદ 198 આકૃતિમાં દર્શાવેલ બંને કેપેસિટર્સને પૂર્ણતઃ વિદ્યુત ભારિત કરવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા કાર્ય કરવું પડે ઓપ્શન છે 1/4 CV², B 3/4 CV², C 1/2 CV² અને D 2 CV². આવો પરિપથ છે બરાબર. અહીંયા વોલ્ટેજ V, આ કેપેસિટર C અને આ જે કેપેસિટન્સ આપ્યું એ C/2 બરાબર છે. તો પેલા મિત્રો કરવું પડતું કાર્ય એટલે સંગ્રહિત ઉર્જા એટલે 1/2 CV². તો V તો વોલ્ટેજ તો V જ આપ્યા છે પણ C તરીકે આપણે આ બેનું સમતુલ્ય લેવું પડે. તો અહીં C અને C/2 સમાંતરમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ તેને હું C' કહી દઉં તો બેનો શું થાય સરવાળો તો જવાબ શું આવે 3C/2. તો માટે સંગ્રહિત ઉર્જા એટલે કે કરવું પડતું કાર્ય એ બે એક જ થાય. તો W બરાબર શું લખાય 1/2 C'(V²) સમતુલ્ય C' એટલે તો 1/2 C' એટલે 3C/2 અને ઇન્ટુ V², તો 3CV²/2 4 4. તો જવાબ શું આવે 3/4 CV². ઓકે 199 એક બિંદુવત વિદ્યુતભાર Q કુલમને કારણે મુક્ત અવકાશમાં અમુક બિંદુએ સ્થિતિમાન Q × 10⁻11 વોલ્ટ મળે છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું બરાબર. તમને કોઈ એક બિંદુ સ્થિતિમાન આપ્યું ને આ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું ઓપ્શન આપ્યા 4πε0 Q × 10⁻11 વોલ્ટ પ્રતિ મીટર 10⁻22 સોરી બરાબર. B 12πε0 Q × 10⁻20 વોલ્ટ પ્રતિ મીટર. C 4πε0 Q × 10⁻20 વોલ્ટ પ્રતિ મીટર અને D 12πε0 Q × 10⁻22 વોલ્ટ પ્રતિ મીટર. હવે મિત્રો સમજો કે અહીં સ્થિતિમાન
વી બરાબર સૂત્ર શું થાય કે ક્યુ અપોન આર, બરાબર. તમને બિંદુ અધિભાર ક્યુને કારણે અવકાશના કોઈ બિંદુ સ્થિતિમાં શું કે ક્યુ અપોન આર. પણ હવે તમને જે આ વી છે એ આપી દીધો કેટલો, ક્યુ ઇન્ટુ 10⁻11. તો એનામાંથી આપણે આરને કરતા બનાવીએ તો કે અપોન 10⁻11 એવું થયું ને આ સમીકરણ. તો માટે ક્ષેત્રનું સૂત્ર શું હોય, એ જ બિંદુ એક ક્ષેત્ર ઈ બરાબર શું હોય કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો કે એટલે તો બરાબર આરની કિંમત મૂકી દો કે કેન્સલ થઈ જાય, તો આરનો વર્ગ કેન્સલ તો કે સ્ક્વેર અપોન 10⁻22 થઈ જાય. તો આ છેદનો છેદ તો અહીંયા આરની કિંમત મૂકી, ખાલી કાંઈ કર્યું નથી. તો આ છેદનો છેદ અંશમાં એક એક કે કેન્સલ, તો ક્યુ ઇન્ટુ 10⁻22 અપોન કે, પણ કે એટલે 1/4πε0, એ છેદનો છેદ અંશમાં આવી જાય તો 4πε0 ક્યુ ઇન્ટુ 10⁻22 વોલ્ટ પ્રતિ મીટર. આવો જવાબ આવે, મતલબ કે આપણો ઓપ્શન એ. રેડી? ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? જો ત્યાર પછી 200, બરાબર છે. અહીંયા તમને પ્રશ્ન છે, સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવા માટે જરૂરી ઉર્જા ખાલી જગ્યા થાય. ઈ પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ છે, સ્મોલ ડી એટલે પ્લેટ વચ્ચેનું લંબ અંતર છે. હવે મિત્રો એના જે ઓપ્શન છે ને એમાં થોડુંક ભૂલ એટલી જ કે એમાં છેદમાં બધી જગ્યાએ ડી વચ્ચે છેદ નથી, ગુણાકારમાં રાખવાનો છે, મતલબ આમ લખવાનું. એમાં જો આમ લીટો છે, મતલબ છેદમાં પણ ચારેય ઓપ્શનમાંથી છેદ કાઢી નાખવાનો. એડી બી ε0 ઈ સ્ક્વેર એડી, સી 2ε0 ઈ સ્ક્વેર એડી, અને ડી 3/2ε0 ઈ સ્ક્વેર ઇન્ટુ એડી. રેડી? તો આમાંથી હવે તમારે વિકલ્પ પસંદ કરો. કેપેસિટરને સંગ્રહિત કરવા માટેની ઉર્જા, બરાબર. તો જો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અથવા કેપેસિટરને ચાર્જ કરવા જે શબ્દો વાપર્યો, આવા 3 MCQ છે મિત્રો. હમણાં હું ક્રમ લખાઈ દઉં, તમને એક ખાલી સમજાવી દઉં પહેલાં. અહીં જો શબ્દ ખાલી વાપરો, સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવા માટે જરૂરી ઉર્જા, એટલે કેપેસિટરને વિદ્યુત ભારિત કરવા જરૂરી ઉર્જા. તો યુ બરાબર આપણું સૂત્ર હોય 1/2CV². હવે એને આ ફોર્મમાં લઈ જાઓ તો સી ની કિંમત શું હોય સમાંતર પ્લેટની, ε0A/d. અને વી ને ઈના ફોર્મમાં કેમ લખાય, ઈ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર. ઈ બરાબર વી અપોન ડી, તો વી બરાબર શું લખાય, ઈ ઇન્ટુ ડી. તો વી સ્ક્વેર એટલે ઈ સ્ક્વેર ડી સ્ક્વેર. એક એક ડી કેન્સલ કરી નાખો એટલે 1/2ε0 ઈ સ્ક્વેર એ, અને એક ડી છે એટલે એ ડી. એટલે આ આપણો જવાબ આવી ગયો, મતલબ ઓપ્શન નંબર એ. રેડી? તો મિત્રો આવો જ એક પ્રશ્ન છે, જો હું તમને ક્રમ કરી નાખું 206 નંબરનો, એમાં ને એટલે હું અહીં ક્રમ કરી નાખું. 206 નંબરનો પ્રશ્ન જો વાંચો તમે, PDF હશે એમાં જોઈ લો. 206 કાઢી લીધું. સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડી અંતરે રહેલી એ ક્ષેત્રફળવાળી બે પ્લેટો વચ્ચેના અવકાશમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે તેમાં સંગ્રહ પામેલી સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી. આ જ ગણતરી થાય, ખાલી પૂછવાની મેથડ બદલી નાખીશું. રેડી? એના જેવો જ હજી એક પ્રશ્ન નંબર તમે લખી નાખું કે 212. જોઈ લેજો, ત્રણેય પ્રશ્ન એક જ સરખા છે, ખાલી પૂછવામાં છે વાક્યમાં ફેરફાર કર્યો, જવાબ એક સરખો જ આવે. એટલે જો સમજો, હવે એક નોંધ કરી નાખો કે 206માં આ ઓપ્શન છે એ ડી છે, કેમ કે અહીંયા આપણે એ આવ્યો છે, એમ 206માં છે ઓપ્શન ડી સાચો આવશે. એના 212ની રકમ વાંચું છું. સમાંતર પ્લેટ કેપેસિટરમાં એ ક્ષેત્રફળવાળી ડી અંતર રહેલી પ્લેટો વચ્ચેનો વિસ્તારમાંના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા ખાલી જગ્યા થાય, અને ત્યાં આ ઓપ્શન સી તરીકે છે. બરાબર? ત્રણેય એક સાથે સોલ્વ કરજો. 200 બરાબર, 206 અને 212.
વળી પાછા આપણે હતા ત્યાં 201 ઉપર આવી જાઓ. રેડી? તો જો 201 a લેસ ધેન b લેસ ધેન સ્મોલ c ત્રિજ્યાવાળા 3 સમકેન્દ્રીય ગોળાકાર કવચો પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અનુક્રમે સિગ્મા, માઇનસ સિગ્મા અને સિગ્મા છે, તો તેમની સપાટી પરના વિસ્થિતિમાન અનુક્રમે VA, VB અને VC છે કે જ્યાં C બરાબર A પ્લસ B હોય તો ઓપ્શન આપ્યા છે A VC બરાબર VB નોટ ઇક્વલ ટુ VA, B VC is not equal to VB is not equal to VA, मतलब ત્રણેય જુદા જુદા. C VC is equal to VB is equal to VA, ત્રણેય સમાન. કે D VC is equal to VA not equal to VB. એટલે કવચ પર અલગ અલગ વિભાગ. હું જો ચિત્ર દોરું મિત્રો, આ એક કવચ જેની ત્રિજ્યા A, એના ઉપર વિભાગ સિગ્મા, બરાબર છે. એની સાથે સમકેન્દ્રીય એવું છે બીજું કવચ, એની ત્રિજ્યા B, એમાં વીજભાર ઘનતા માઇનસ સિગ્મા. એની સાથે સમકેન્દ્રીય એવું ત્રીજું કવચ, બરાબર, જેની ત્રિજ્યા C અને વીજભાર ઘનતા સિગ્મા. પણ એક શરત છે કે C બરાબર A વત્તા B, આ બેના ત્રિજ્યાનો સરવાળા બરાબર C છે. તો આપણે અહીંયા જે સ્થિતિમાન છે એ VA, અહીંયા જે સ્થિતિમાન છે એ VC અને અહીંયા જે સ્થિતિમાન છે એ VB, એના વચ્ચે આ સંબંધ મેળવવાનો છે. પહેલાં તો સમજો કે R ત્રિજ્યાની કવચ, R ત્રિજ્યાના કવચની સપાટી પર સ્થિતિમાન તો VR બરાબર આપણે લખતા હોય KQ upon R. હવે અહીંયા કરી નાખી KQ upon R ના ફોર્મમાં. આને 1/4πε0 કહી દઉં. Q એટલે સિગ્મા ઇન્ટુ 4πr² લખાય. કુલ વીજભાર એટલે આપણે વીજભાર ઘનતા જાણતા હોય તો વીજભાર ઘનતા પૃષ્ઠ વીજભાર ઘનતા ગુણાકારમાં એનું પૃષ્ઠ ક્ષેત્રફળ, બરાબર ને, અપોન R તો છે જ. તો અહીં 4π કેન્સલ, એક એક R કેન્સલ. આપણે એટલી ખબર પડી જાય કે સિગ્મા અપોન એપ્સિલોન સપાટી ઉપર હોય તો. અને R ગ્રેટર ધેન R માટે, મતલબ કોઈ બહારનું બિંદુ હોય તો એના માટે આપણે VR ગણતા હોય તો ત્યારે આપણે KQ upon સ્મોલ r લખવો પડે. તો એવા સંજોગોમાં શું થાય? 4πε0 સિગ્મા 4π, અહીંયા તો કેપિટલ R આવે, અહીંયા આપણો સ્મોલ r થઈ જાય. તો અહીંયા પછી 4π ખાલી કેન્સલ થાય. તો સિગ્મા અપોન એપ્સિલોન કેપિટલ R² અપોન સ્મોલ r. ટૂંકમાં સપાટી પરનું કોઈ બહારનું બિંદુ જોવા મળે તો આ સપાટી પર કે અંદર ગમે ત્યાં સમજી લેજો ખાસ. આ માત્ર સપાટી ઉપર નથી, સપાટી પર કે અંદરના ભાગમાં, અને આ થઈ ગયું બહારના ભાગમાં. આ બે સૂત્ર પહેલા નક્કી કરી નાખી. હવે તમે વિચાર કરો કે હવે એની સપાટી પર હું સ્થિતિમાન ગણું તો એની સપાટી હું સ્થિતિમાન VA કહું તો સમજો એના ઉપર જે કાંઈ વીજભાર ઘનતા એને કારણે સપાટી પરનું જ બિંદુ ગણાય. તો સપાટી પરનું બિંદુ એટલે એના માટે સૂત્ર આ લાગે. તો મારે કેમ લખવું પડે? સિગ્મા અપોન એપ્સિલોન, જેની ત્રિજ્યા A વત્તા. હવે B ને લીધે અહીંયા કેટલું? તો B માટેથી અંદરનું બિંદુ કહેવાય ને. તો અંદરના બિંદુ માટે સૂત્ર આવે, ખાલી એના માટે ત્રિજ્યા B થઈ જાય. તો શું થઈ જાય? સિગ્મા અપોન એપ્સિલોન 0 B વત્તા C ને કારણે કરો તો એ અંદરનું જ બિંદુ છે તો અચળ જ ગણાય. એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ C. પણ વળી પાછું C એટલે શું? કે A વત્તા B, અરે સોરી, બીજું અહીંયા માઇનસ સિગ્મા છે ને, આ જે કિંમત આવશે શું આવશે? માઇનસ. હવે C બરાબર તમને શું આપ્યું છે? કે A વત્તા B. તો અહીં મૂકી દો. તો સિગ્મા અપોન એપ્સિલોન 0 A માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 B. આ તો હતું જ. આ સિગ્મા અપોન એપ્સિલોન 0 અહીં મૂકી દો A વત્તા B. તો હવે તમે મિત્રો વિસ્તરણ કરો ત્યારે આ પ્લસ સિગ્મા B A અપોન એપ્સિલોન, આ બે કેન્સલ થઈ જાય કે નહીં? તો સિગ્મા A અપોન એપ્સિલોન 0 બે વખત વધે શું થાય? 2 સિગ્મા A અપોન એપ્સિલોન 0. આ પણ શું મળ્યું? A નું. તો તે જ રીતે બીની સપાટી પર, તે જ રીતે બીની સપાટી પર ગણો તો એને VB કહો. તો એની જેમ જ લખતા જાઓ. પણ હવે સમજો કે આને કારણે અહીંયા એટલે બહારનું બિંદુ થયું, સમીકરણ આ લાગે. તો A પરના સિગ્માને કારણે બીની સપાટી પર સ્થિતિમાન માટે સૂત્ર આ લગાડો તો સિગ્મા અપોન એપ્સિલોન 0 A² B
માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 બીને કારણે પોતાની સપાટી ઉપર તો આમ જ થાય, આ સૂત્ર આવે. બીને કારણે તેની સપાટી ઉપર આ સૂત્ર આવ્યું. હવે સીને કારણે અંદરનું બિંદુ થયું એટલે એના માટે સૂત્ર આ જ આવે કે સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સી. સમજાય છે? તો હવે સી બરાબર તો શું છે? એ વત્તા બી. અહીંયા શું આના માટે બી માટે આનું બહારનું બિંદુ થયું એટલે મેં આમ લખ્યું, આ સૂત્ર ઉપયોગ કર્યો. આના માટે સપાટી ઉપર, આના માટે જેમ છે એમ. તો હવે અહીંયા તમે સી બરાબર એ વત્તા બી જ્યારે મૂકશો આની જેમ જ, તો બી વાળા પદ કેન્સલ થઈ જશે. સમજો એટલે સિગ્મા એપ્સિલોન 0 એ સ્ક્વેર અપોન બી માઇનસ સિગ્મા એપ્સિલોન 0 સિગ્મા એપ્સિલોન 0 એ વત્તા બી. હવે વિસ્તરણ કરો ત્યારે એ અને બી તો માઇનસ બી વાળું પ્લસ બી વાળું કેન્સલ, વધે ખાલી આ સિગ્મા એપ્સિલોન 0 એ સ્ક્વેર અપોન બી વત્તા સિગ્મા એ અપોન એપ્સિલોન 0. એટલે આવું કંઈક પદ મળે. હવે તે જ રીતે સી માટે વિચારી તો તે જ રીતે સી માટે તો વીસી બરાબર, તો વીસી માટે સમજો આને કારણે બહારનું જ બિંદુ છે એટલે આપણું સૂત્ર બીજું લાગશે. અને સિગ્મા અપોન એપ્સિલોન 0 એ સ્ક્વેર અપોન સી, એને લીધે સી પાસે સમજો એટલે એને લીધે ત્યારે એની ત્રિજ્યા અહીંયા આવે એ સ્ક્વેર, આ સી એટલે બહારનું બિંદુ તો એ સી લખ્યું. એ જ રીતે બી માટે બહારનું બિંદુ તો માઇનસ સિગ્મા અપોન સી બી સ્ક્વેર એપ્સિલોન 0 ઇન્ટુ સી. અને સિગ્માને કારણે પોતાને કારણે એટલે સિગ્મા સી એપ્સિલોન 0. તો આ બેમાંથી હવે સિગ્મા એપ્સિલોન 0 સી કોમન કાઢો તો કાઉન્સમાં આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અહીંયા આપણે સીની કિંમત મૂકી દઈએ તો એ વત્તા બી. આના અવયવ પાડો તો સિગ્મા અપોન એપ્સિલોન 0 સી એ વત્તા બી અને એ માઇનસ બી અવયવ પડે ને એ સ્ક્વેર બી સ્ક્વેરના, અને વત્તા સિગ્મા એપ્સિલોન 0 ઇન્ટુ એ વત્તા બી તો છે જ. તો અહીંયા એ વત્તા બી એટલે મિત્રો સી થઈ જાય. એ વત્તા બી બરાબર શરત શું થાય? સી. તો આ સી સી ઉડી જાય તો શું આવશે કે સિગ્મા 0 એપ્સિલોન 0 એ માઇનસ બી પ્લસ સિગ્મા અપોન એપ્સિલોન 0 એ પ્લસ બી. તો તમે આનું વિસ્તરણ કરો ત્યારે જો અહીંયા માઇનસ બી પ્લસ બી બે કેન્સલ થઈ જાય તો 2 ટાઈમ્સ સિગ્મા એપ્સિલોન 0 બરાબર. અહીંયા લખું છું વીસી બરાબર 2 ટાઈમ્સ સિગ્મા એપ્સિલોન 0 આવું જ વધે. આને કહી દો સમીકરણ 3, આ હતું સમીકરણ 1, આ હતું સમીકરણ 2. તો સ્પષ્ટ જુઓ મિત્રો કે એ અને સી નો જવાબ સમાન આવ્યો અને બી નો જવાબ કંઈક અલગ છે. મતલબ વિકલ્પ શું થયો કે વીસી બરાબર વી ઇઝ નોટ ઇક્વલ ટુ વીબી, એટલે કે ઓપ્શન ડી આપણને જોવા મળે. જો છે કાંઈ નહીં પણ વ્યવસ્થિત રીતે સમજતા જાશો તો તમને વ્યવસ્થિત સમજાશે કે ઓપ્શન કઈ રીતે આવે. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, જો ત્યાર પછી 202 સી કેપેસિટન્સ અને વી બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડતા સંયોજન માટે કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ અનુક્રમે ખાલી જગ્યા થાય. બરાબર. ઓપ્શન છે 3C V/3, C/3 3V, 3C 3V, C/3 V/3. તો 3 કેપેસિટર છે બરાબર ને. સી કેપેસિટન્સ વાળા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ તો 1/c ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? એનું સી ડેશ કીધું 1/c 1/c 1/3/c. તો માટે વ્યસ્ત કરો સી ડેશ બરાબર C/3. એટલે આપણું સમતુલ્ય કેપેસિટર C/3 એટલે આમાંથી કંઈક ઓપ્શન છે. હવે
શ્રેણી જોડાણનું કુલ બ્રેકડાઉન વોલ્ટેજ બરાબર શું લખાય? દરેક સ્વતંત્ર કેપેસિટરના બ્રેક ડાઉન વોલ્ટેજનો સરવાળો થાય. તો તમને દરેક કેપેસિટર માટે સ્વતંત્ર બ્રેકડાઉન વી આપ્યો તો વી વત્તા વી વત્તા વી, તો જવાબ શું આવે? 3V. એટલે આપણો ઓપ્શન થઈ જાય ઓપ્શન બી. બરાબર, ત્રણેયના સ્વતંત્ર બ્રેકડાઉન રકમમાં આપેલા છે. જો મિત્રો હવે તમને એવું કહેવામાં આવે કે ભાઈ ત્રણ સમાન કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે અને વી વોલ્ટ વડે ચાર્જ કરતા તો દરેકનું સ્થિતિમાન બરાબર અને સમતુલ્ય કેપેસિટર, તોય જવાબ આ જ રહે. સોરી, અહીંયા વી રહે, કારણ કે એનું તો બધાનું V/3 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 થાય. તમે વી વોલ્ટેજ અહીંયા દરેકના બ્રેકડાઉન સ્વતંત્ર બ્રેકડાઉન વોલ્ટેજ આપ્યો તો કુલ વોલ્ટેજ શું થઈ જાય? તો બ્રેકડાઉન વોલ્ટેજનો મતલબ સમજાય તમને મિત્રો કે ભાઈ તમે કોઈ એવા કેપેસિટર છે જેને ત્રણને શ્રેણીમાં જોડો છો જેનું કેપેસિટન્સ C છે અને દરેકના સ્વતંત્ર વોલ્ટેજ V ઓલરેડી આપેલા છે, તો C/3 અને 3V આપણો ઓપ્શન રહે. પણ ત્રણ કેપેસિટરને તમે V વોલ્ટની બેટરી વડે જોડેલા છે અને સમતુલ્ય કેપેસિટન્સ વોલ્ટેજ કેટલા? તો સમતુલ્ય કેપેસિટન્સ C/3 જ થાય. પણ વોલ્ટેજ બધાનું V/3 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 એમ ગણાય, ટોટલ તો એનો V જ થાય. તો ઓપ્શન V જ રહે. અને C/3 અને V આવે. અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ સ્વતંત્ર આપેલા છે અને કુલ બ્રેકડાઉન વોલ્ટેજ પૂછ્યા છે. ઓકે, ત્યાર પછી 203. તો શું આપ્યું? જો PXYZ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર -x²y પ્લસ xz³ પ્લસ 4 હોય તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય. ઓપ્શન લખીએ છીએ આપણે E બરાબર 2xy i કેરેટ x પ્લસ y² j કેરેટ પ્લસ 3xz માઇનસ y² k કેરેટ. આપેલો ઓપ્શન. ઓપ્શન બી E બરાબર z³ i કેરેટ પ્લસ xyz j કેરેટ પ્લસ z² k કેરેટ. સી E is equal to 2xy minus z³ i caret x y² j caret plus 3z² x k caret. અને D E is equal to 2xy plus z³ into i caret plus x² j caret અને પ્લસ 3xz² k કેરેટ. રેડી? તો બિંદુ XYZ પાસે ક્ષેત્ર. તો અહીં સમજો કે EX એટલે આપણા સ્થિતિમાન શું આપ્યું છે તમને હવે કે VXYZ બરાબર P બિંદુએ સ્થિતિમાન આપેલું છે -x²y પ્લસ xz³ પ્લસ 4. બરાબર, આવું છે. તો EX આપણે પહેલા ગોતીએ. તો EX એટલે શું લખાય? -dv/d. આમ તો ∂v/dx આંશિક વિકલન કહેવાય. મતલબ x સાપેક્ષ વિકલન કરવાનું, y અને z ના અચળ ગણવાના. તો આ માઇનસ તો આગળ છે જ. હવે આપણે વિકલન કરી તો -y અચળ x² નું શું થાય? 2x. પછી અહીંયા z³ અચળ x નું શું થાય? જોવાનું, ખાલી 4 નું અચળ 0. હવે માઇનસ ગુણાક તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2xy માઇનસ પ્લસ માઇનસ z³. બરાબર, તો આ એનો x ઘટક થયો. હવે તમે જો x ઘટક આવો એક અહીંયા જ વચાય છે. બરાબર છે, છતાંય આપણે પછી ચેક કરી લઈશું આન્સર. y તો -∂v/y. તો y સાપેક્ષ કરો તમારું તો માઇનસ આગળ સંજ્ઞા મુજબ છે જ. અહીંયા x² અચળ y નું 1 થાય, અહીંયા y છે જ નહીં એટલે 0 ને 0 તો માઇનસ પડે એટલે x² આવે. એટલે આ ઓપ્શન પોસિબલ
ઝેડ બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ ડેલ ઝેડ, તો માઇનસ કોમન કાઢો, ઝેડ સાપેક્ષ કરો તો આ તો આખું 0 જ, અહીંયા એક્સ અચળ, ઝેડનું તો 3z² ઓનું અચળ થઈ ગયું બરાબર. તો આપણી પાસે વિકલ્પ શું આવે? -3z² એક્સ, માઇનસની અંદર ગુણો તો બરાબર. તો એનો મતલબ કે વિકલ્પ મિત્રો અહીંયા માઇનસ હોય બરાબર, અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ, એટલે કંઈક એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું લાગે છે. મિત્રો શું -x² -z², ટૂંકમાં એમાં અહીંયા બરાબર આપણે વિકલ્પમાં જોઈ લે. અચ્છા, આ આપણે માઇનસ આપેલું, સોરી, એટલે આપણા માટે આ શું થઈ જાય? માઇનસ. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ, આ આપણને માઇનસ જ આપ્યું છે, રેડી. આ આપણને માઇનસ આપ્યું, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો એવા સંજોગો વિકલ્પ શું થાય? ડી. તો માટે E બરાબર આપણે શું લખશું? EXI, EYJ અને EZ કે. તો EX એટલે 2XY પ્લસ Z² ઇન્ટુ I કેરેટ પ્લસ X² ઇન્ટુ J કેરેટ પ્લસ 3Z² ઇન્ટુ X કેરેટ. એટલે માટે વિકલ્પ કયો થાય? ડી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. હજો મિત્રો આવા જ MCQ છે બરાબર, તમને સેજ નોટ કરાવી દઉં કે તમારી પાસે જે PDF છે એમાં 218 અને 220 સમજો. એટલે આના જેવો જ છે ને, સ્પષ્ટ લખું છું, 218 220 હોમવર્કમાં જાતે કરવું બરાબર. આ સ્થિતિમાનના સૂત્ર આપ્યા, ક્ષેત્ર એમાંથી મેળવવાના. મેં જેમાં XYZ એમને રાખ્યા, ત્યાં કિંમત આપી, એટલે આ વિકલન કર્યા પછી આ જે જવાબ આવે ને એમાં તમને જે બિંદુ આપ્યું, એટલે XYZ 1 1 1 આપ્યું હોય તો બધે કે 1 1 મૂકી દેવાનું, એમ કંઈ ગણવાનું, ખાલી એટલો ફેરફાર છે. એટલે આજે 218 અને 220 જાતે કરી લેજો. ઓકે, રેડી? જો ત્યારબાદ 204 C1 કેપેસિટન્સ વાળા N1 કેપેસિટરના શ્રેણી જોડાણને 4V જેટલા વોલ્ટેજે ચાર્જ કરેલ છે, જ્યારે C2 કેપેસિટન્સ વાળા કેપેસિટરના N2 કેપેસિટરને સમાંતર જોડાણને V વોલ્ટેજ ચાર્જ કરેલ. એટલે C1 મૂલ્યવાળા N કેપેસિટર શ્રેણીમાં જોડી 4V વડે, C2 કેપેસિટર્સ વાળા N2 કેપેસિટરને સમાંતરમાં જોડી અને V વોલ્ટ વડે ચાર્જ કરેલ છે. જો આ બંને સંયોજનમાં સંગ્રહ પામેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સમાન હોય તો C2 બરાબર ખાલી જગ્યા બરાબર છે. અને ઓપ્શન આપણને આ રીતે આપ્યા છે: A 2C1 upon N1 N2, B 16 N2C1 upon N1, C 2N2 upon N1 C1 અને D 16C1 upon N1 N2. તો જો C1 ના N1 કેપેસિટરને શ્રેણીમાં જોડી 4V કેટલા 4V વોલ્ટેજે ચાર્જ કરતા સંગ્રહિત ઉર્જા, એને આપણે U1 કહી દઈએ તો 1/2 CV² સૂત્ર જ મિત્રો. પણ તમે C1 કેપેસિટર C1 વાળા N1 કેપેસિટર શ્રેણીમાં જોડો એટલે સમતુલ્ય કેપેસિટર શું થઈ જાય? ભાંગા એન થઈ જાય. શ્રેણીમાં જોડો એટલે શું થાય? જેટલું હોય ને ભાંગા નંબર ઓફ કેપેસિટર C1 upon N ઇન્ટુ એનો જે વોલ્ટેજ આપ્યો છે 4V આપ્યો, 1/2 CV² મેં વાપર્યું છું. પણ C તરીકે લેવાનું કે એનું સમતુલ્ય
તો C1 કેપેસિટન્સવાળા N1 કેપેસિટન્સ શ્રેણીમાં જોડે સમતુલ્ય થાય C1/N1 ઇન્ટુ 4V². હવે આનું તમે સાદું રૂપ આપો તો 4 નો વર્ગ 16 એને ભાગ્યા 2 એટલે અહીંયા થઈ જાય 8 C1V²/N. આવું આપણે આ સમીકરણ. હવે C2 ના N2 કેપેસિટરને સમાંતરમાં જોડી V વોલ્ટેજે ચાર્જ કરતા સંગ્રહિત ઉર્જા તો U2 બરાબર 1/2CV² જ પાછો, પણ C2 વાળા N2 ને તમે સમાંતરમાં જોડો તો N2C2 ઇન્ટુ V², એટલે શું થઈ જાય N2C2V²/2. આ સમીકરણ 2. પણ શરત આપી છે કે U1 બરાબર U2, તો શું થાય 8C1V²/N1 બરાબર N2C2V²/2. તો અહીંયા V² ખૂટી જાય. આપણે C2 ને ગોતવાનું 2 અહીં લે 16 C1/N1N2, તો આપણે શું મળશે C2 બરાબર 16 C1/N1N2. એટલે આ આપણો વિકલ્પ આપણે 16 C1/N1N2, 16 C1/N1N2 એટલે વિકલ્પ ડી. ઓકે, 205. ક્યુ અને -Q વિદ્યુત ભારો ધરાવતી બે એક સમાન સમાંતર પ્લેટો એકબીજાથી અમુક લંબ અંતરે આવેલી છે. જો આ પ્લેટોને એકબીજાથી આટલા જ લંબ અંતરે કેરોસીનમાં ડૂબાડવામાં આવે તો તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, તો મિત્રો બહુ સિમ્પલ જ છે હો, યથાવત રહેશે. બી 0 બનશે, સી વધશે કે ડી ઘટશે. તો આપણે ગુણધર્મ મિત્રો જાણીએ છીએ કે કોઈ પણ કે જેટલા ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0/K થાય. શું થાય? મતલબ શૂન્ય અવકાશ સાથે કેમાં ભાગનું થાય? અહીં કેરોસીન માટે K is greater than 1 માટે E is less than E0, મતલબ શું થાય? ઘટે. કોઈ પણ અવાહક માધ્યમ મૂકો, શૂન્ય અવકાશની જગ્યાએ કોઈ પણ અવાહક માધ્યમ મૂકો એટલે હંમેશા યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેમાં ભાગનું થાય. ચેપ્ટર 1માં વાત કરી આપણે ડાયલેક્ટ્રિક અચળની વ્યાખ્યા મુજબ પણ કરી શકાય. બરાબર, તો હંમેશા વિદ્યુત ક્ષેત્ર શું થાય? ઘટશે. બરાબર, 206 આપણે આગળ સંગ્રહિત ઉર્જાની વાત થઈ ગઈ, 1/0 E²AD. ઓકે, હવે 207 પણ આમાં નહીં સમય, અત્યારે સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે 207ની વાત કરી. રેડી? ઓકે, તો જુઓ તો 207ની રકમ આમ છે. આકૃતિ પ્રમાણે 2L જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના 4 શિરોબિંદુ પર સ્મોલ ક્યુ, ક્યુ, -Q અને -Q ગોઠવણી તમને આપી હોય. બરાબર, ને જોડતા રેખાખંડના, બરાબર, આ જેટલા બિંદુઓ વિદ્વાર મૂકેલા છે, તો ક્યુ ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ એ આગળ સ્થિતિમાન ખાલી જગ્યા. ઓપ્શન લખું છું એ 1/4πε0 2Q/L 1 + √π 1/4πε0 2Q/L 1 + 1/√π. C 1/4πε0 2QL 1 - 1/√π અને ડી 0. જો આમ ચોરસ છે, 2L લંબાઈનો ચોરસ મિત્રો આમ આપેલો છે, અહીંયા Q ચોરસની લંબાઈ 2L, આ મધ્ય બિંદુ એ પાસે સ્થિતિમાન ગોતવાનું. ક્લિયર?
તો આ અંતર તો એલ, આ અંતર એલ. અચ્છા, આ બેના અંતર ગણવા પડે. તો મિત્રો આ જો 2l હોય અને આ એલ હોય તો આ બે થાય √5l. કેટલું થાય ભાઈ? બરાબર, પાયથાગોરસ નિયમ લગાડો તો 2/4l સ્ક્વેર. અહીંયા શું થાય? l સ્ક્વેર. તો શું થાય? વર્ગમૂળમાં 5l. ખબર પડવી જોઈએ. તો અહીં એ બિંદુ પાસે સ્થિતિમાન, તો ચારેયનો સરવાળો કરી નાખવાનો. એટલે આને કારણે કેટલું ભાઈ? તો KQ/L. ઓને કારણે કેટલું? તો -KQ/√5l, કારણ કે ઋણ જ પાસે. આને કારણે કેટલું? તો -KQ/√5l. અને આને લીધે કેટલું થાય? KQL. તો મતલબ 2 વખત KQ/L અને 2 વખત KQ/√5l. બરાબર. તેના ઓપ્શન સાથે આપણે હવે મેચ કરવાનું. તો 2KQ/L કોમન કાઢો તો 1 -1/√5 વધે. કેની જગ્યાએ લોકો 4πε0 ઉપર 2Q, 4πε0 L, 1 -√5. એટલે ઓપ્શન આવશે 1 -1/√5 જેવો ઓપ્શન આવે. એટલે ઓપ્શન સી. રેડી? ઓકે, બસ વાટ. આકૃતિમાં દર્શાવેલ સમદ્વિભાજુ ત્રિકોણ ABC માટે AC = AB = 2H. તેમના મધ્ય બિંદુઓ E અને D છે. આકૃતિ હમણાં આપણે દોરીએ. બિંદુઓ કેપિટલ ABC પર Q જેટલા બિંદુઓ દ્વિજભારો ગોઠવેલા છે. તો કેપિટલ Qને D થી E પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા થાય. હું પેલા ઓપ્શન તમને લખી દઉં, પછી આપણે આકૃતિ દોરીને વિચારીએ. તો 3KQ/8πε0 A, B QQ/4πε0 A, C 0 અને D. બરાબર, 3QQ/4πε0 A. જો આવી આકૃતિ છે, A Q, B ઉપર Q, C ઉપર Q, આનું મધ્ય બિંદુ છે, આનું મધ્ય બિંદુ છે. આ કુલ અંતર આપ્યું છે 2A. તો આ મધ્ય બિંદુ એટલે આ A, અહીં શું થશે? આ A અને આ A, આ ટોટલ આપ્યું છે 2A. રેડી? તો હવે આથી આ અંતર ધારો કે જેટલું હોય ને એટલું જ મિત્રો આ અંતર હોય, કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર, એ અંતર આપણે x ધારી લીધું છે. તો હવે મારે +Q ને D થી E લઈ જવાનું છે. જવાનું છે ક્યાં? D થી E સુધી આપણે એને લઈ જવું છે. આપણે અહીંયા +Q ને અહીંથી અહીં સુધી લઈ જવાનું કાર્ય. તો અહીંથી અહીં સુધી લઈ જવાનું કતું કાર્ય એટલે બીજું કાંઈ નહીં, Q ગુણાકારમાં VE - VD. તો બે પાસે પેલા સ્થિતિમાન ગણી નાખો. તો અહીં બિંદુ D પાસે સ્થિતિમાન, તો VD બરાબર આને કારણે કેટલું ભાઈ? KQ/X, એને કારણે. બરાબર, B ને કારણે કેટલું? તો ભાઈ KQ/A. C ને કારણે કેટલું? KQ/A. સમીકરણ 1. તે જ રીતે E પાસે સ્થિતિમાન, તો શું થાય કે V બરાબર, તો એને લીધે કેટલું ભાઈ? KQ/A. B ને લીધે કેટલું ભાઈ? KQ/X થઈ જાય ને હવે. અને C ને કારણે કેટલું? KQ/A. એટલે આમ જુઓ તો આ બેના સ્થિતિમાન સમાન છે. એટલે અહીંયા આ બે ઇન્ટરચેન્જ થઈ ગયા, પણ બીજું તો બેના સ્થિતિમાન શું છે? સમાન. અહીં VD બરાબર VE છે, તો માટે VE - VD, તમે સ્થિતિમાન તફાવત લે તો 0. તો માટે કાર્ય બરાબર તો શું હોય કે W બરાબર Q ગુણાકારમાં અંતિમ બિંદુ - પ્રારંભિક બિંદુ. પણ આ જવાબ જ શૂન્ય છે. તો જવાબ શું થઈ ગયો? શૂન્ય. કારણ કે બે બિંદુના સ્થિતિમાન સમાન હોય તો સ્થિતિમાન તફાવતનું કોઈ કાર્ય કરવું પડે નહીં. મતલબ જવાબ 0. સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? ઓકે.
જો ત્યાર પછી 209 સમાન વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા ખૂણે મૂકેલી વિદ્યુત ડાયપોલ માટે ટોર્ક અને વિદ્યુત સ્થિતિ ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા ખાલી જગ્યા. મિત્રો માત્ર સૂત્ર બરાબર, જ્યાં થીટા અહીં થીટા 90 બરાબર એ વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 છે એવી શરત તમને ખાલી આપેલી છે. પણ મિત્રો ઓપ્શન લખી અને સૂત્ર યાદ હોય એટલે જવાબ. ઓપ્શન આવા છે પી સાઇન થીટા માઇનસ પી કોસ થીટા, પીઈ સાઇન થીટા માઇનસ 2 કોસ થીટા, સી પીઈ સાઇન થીટા પ્લસ 2 કોસ થીટા અને ડી પી કોસ થીટા માઇનસ પી. તો મિત્રો સમાન વિસ્તારમાં ડાયપોલ ટોર્કનું સમીકરણ છે સમાન ક્ષેત્રમાં ડાયપોલનું ટોર્ક. તો ટો બરાબર આપણે સૂત્ર જ ખબર છે ભાઈ પી સાઇન થીટા મૂલ્ય માટે, એટલે ઓપ્શન તો પી સાઇન થીટા ટોર્કનો લખી અને તથા સ્થિતિ ઉર્જા ખબર જ હોવી જોઈએ યુ બરાબર માઇનસ પી ડોટ ઈ, એનો મતલબ હું માઇનસ પી કોસ થીટા. તો બેને જો વિકલ્પ કયો આવે એ રેડી ઓકે. 210 જો શું આપ્યું એક બળ ક્ષેત્રમાં ક્ષેત્રના કેન્દ્રથી આર અંતરે આવેલા બરાબર બિંદુએ આર અંતરે આવેલા બિંદુએ સ્થિતિ ઉર્જા યુ બરાબર એ અપોન આર સ્ક્વેર માઇનસ બી અપોન આર છે, જ્યાં એ અને બી ધન અચળાંક છે. તો કણની સંતુલન સ્થિતિ માટે આર બરાબર ખાલી જગ્યા ઓપ્શન છે બી અપોન 2a, 2a અપોન બી, એ અપોન બી અને ડી બી અપોન એ. હવે પહેલાં એ લખી દઈએ કે આપણે સ્થિતિ ઉર્જા આપી છે કોઈ બિંદુએ એ અપોન આર સ્ક્વેર માઇનસ બી અપોન આર. હવે મિત્રો યાદ રાખજો કોઈ પણ જગ્યાએ સમતોલન સ્થિતિ હોય ને તો સ્થિતિ ઉર્જાનું આર સાપેક્ષ વિકલન શું થવું જોઈએ? 0 થવું જોઈએ. કે અહીં સંતુલન સ્થિતિ માટે du બાય dr બરાબર 0 થવું જોઈએ. રેડી? તો આનું વિકલન કરવા બેસું તો એ અચળ આ સ્ક્વેર વિકલન શું થાય કે આર એટલે આમ ખરેખર જોવો તો શું થાય આર એસ ટુ માઇનસ ટુ ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો તો એ -3 થઈ જાય -2 -1 તો સમજાય ને આમ. અને અહીંયા બી અચળ આર ઉપર લઈને -1 ગણાય તો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો -2 બરાબર શું થાય 0. એનો મતલબ -2a અપોન આર ઘન આરની -3 ઘાત હું છેદમાં લખું છું આ માઇનસ માઇનસ પ્લસ બી અપોન આર સ્ક્વેર બરાબર 0 અને ઓલી બાજુ લઈ જાઓ તો બી અપોન આર સ્ક્વેર બરાબર 2a અપોન આર ઘન એક આર સ્ક્વેર આર વધેના અંશ કરતા બનાવી નાખો તો આર બરાબર શું આવશે 2a અપોન બી, મતલબ ઓપ્શન બી. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? જો ત્યાર પછી છે 211 એક ચોરસ ના શિરોબિંદુ ઉપર માઇનસ કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ 2 સ્મોલ ક્યુ અને 2 કેપિટલ ક્યુ જેવા બિંદુ બત વિદ્યુત ભારો આવેલા છે. તો ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શૂન્ય બને તે માટે ક્યુ કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા થાય.
તો એ ક્યુ બરાબર માઇનસ ક્યુ, બી બરાબર ક્યુ માઇનસ 1 ક્યુ, સી ઓપ્શન આપ્યો ક્યુ બરાબર ક્યુ અને ડી આપ્યો છે ક્યુ બરાબર 1 ક્યુ. તો તમને મિત્રો એક ચોરસ આપ્યો છે. ક્લિયર થાય છે કે આ ચોરસની અંદર આપણે ગોઠવણી વિચારીએ તો આપણે જે શરત આપી છે એ મુજબ એનો ક્રમ છે એ પછી પ્રમાણે ક્રમ ગોઠવજો કે અહીંયા ધારો હું માઇનસ ક્યુ લેતો હોય તો અહીંયા માઇનસ ક્યુ, અહીંયા 2Q અને અહીંયા 2Q, આમ આવવું જોઈએ. રેડી? તો હવે કેન્દ્ર ઉપર એનું સ્થિતિમાનની વાત કરે, આમ કંઈ જાજો ફેર ન કરતા તમે ગમે સ્થિતિમાં લઈ લો તોય બરાબર. ચોરસની બાજુની લંબાઈ એને આપી છે કે નહીં, બરાબર, એક ચોરસ ખાલી, તો આપણે એને એ ધારી લઈ. તો આ શું છે ધારો કે હવે આ એવું હોય ને મિત્રો, તો અહીંથી આ કેન્દ્રથી આનું બધાનું આ અંતર કેટલું થાય તો a/√2 થાય, ખબર હોવી જોઈએ. a/√2, a/√2 ને a/√2, બરાબર. તો અહીં ચોરસની બાજુની લંબાઈ આપી નથી, આપણે ધારી લઈ. તો બાજુની લંબાઈ એ લેતા કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r બરાબર શું થઈ જાય a/√2 થશે. તો અહીં કેન્દ્ર પર સ્થિતિમાન તેનું VO કહું તો આને કારણે કેટલું, તો મારે આમ લખવું પડે -kq a/√2 પ્લસ આને કારણે કેટલું, તો એ માઇનસ જ આવશે kq અપોન a/√2. આને કારણે કેટલું k2q અપોન a/√2. આને કારણે કેટલું k2q અપોન a/√2. પણ શરત મુજબ તમને સમતુલ્ય આપ્યું છે કેવું, શૂન્ય. તો આ શૂન્ય કરી નાખો, બધામાંથી k ને a/√2 કોમન નીકળી જાય, એને આ બાજુ લઈ જાય 0 થઈ જાય. આપણે શું વધશે, જો સમજો k અપોન a/√2 બધામાંથી કોમન કાઢી આ બાજુ 0 જ થઈ ગયું. તો આપણે ખાલી વધશે q પ્લસ 2q અને પ્લસ 2q. તો q પ્લસ 2q વધે શું q, આ શું હશે q. તો માટે q બરાબર શું આવશે -q, મતલબ ઓપ્શન એ. તો આવી શરત હોય તો સમતુલ્ય ગણાયો. ઓકે. ત્યાર પછી 212 છે એ ઓલરેડી આપણે થઈ ગયું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ, બરાબર. બાકી જે હોમવર્ક કરી નાખજો. બધાને જય સ્વામિનારાયણ.